શાસ્ત્રોની અંદર નિંદાને બહુ પાપનીય ગણી છે, કેમ કે સૌથી મોટામાં મોટું વધુ પાપ થતું હોય તો નિંદાનું પાપ છે. કેમ કે માણસ જ્યારે નવરો પડે ને એટલે કાંઈ નહીં તો 4 જણ ભેગા થાય એટલે મારી તારી કરે. પાછા એમ કે અમે તો કંઈ કરતા નથી, વાતો કરી રહ્યા. પણ વાતોમાં કેટલી બીજાની મારીગારી કરતા હોય, જરૂરિયાત વગરની વાત કરતા હોય તો એમાં આપણી કેટલી નિંદા થઈ જાય. તો નિંદાનો મોટામાં મોટો દોષ વર્ણ્યો છે. એટલે સદગુરુ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કે શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કીજીએ. તો શિખામણ પૂછે તેને સાચી દીજીએ, તો કોઈ પૂછે ને એટલું જ આપણે 2 શબ્દો જે જરૂર એટલી વાત કરી અને પછી બાકી હરિનું સ્મરણ કરવાનું કીધું. એક ભજનમાં વાત કરીએ કે 8 પોરને રાત દિવસ રટના રટીલો ઘડી ઘડી રામ સમરલ્યો હરી હરી. 8 પોરને રાત દિવસ એટલે 24 કલાક ભગવાનને યાદ કરવાના. જો આપણે આ નરસિંહ મહેતાને કામ કરવા ભગવાન આવતા તો આપણા કેમ ના આવે, પણ આપણે એના જેવું થવું પડે. પણ આપણે આપણો સમય નિંદામાં ચાલ્યો જાય, વાતોમાં ચાલ્યો જાય, રેણમાં ચાલ્યો જાય. અને નરસિંહ મહેતા મીરાબાઈને જે મહાપુરુષો થઈ ગયા એનો સમય હરિના સ્મરણમાં જતો જરૂર પડે ને તો જ વાતો કરતા. કોઈ બીજા વધારાનો ટાઈમ એનાથી કે બગડી જાય ને, ટાઈમ સમય ખોટો જતો રહે ને તો એને દુઃખ થતું, ચિંતા થતી, ફિકર થતી. એટલે એવી જો ફિકર થાય ને આપણે તો હરિને મેળવી તો શકાય. બાકી જ્યાં સુધી આપણે એમ થાય કે ગેરામાં બેઠા અને કે એક ભાઈ બોલી લે તો ક્યારે મારો વારો આવે, અને હમણાં મારો વારો આવે એટલે હું બોલવાનું બંધ કરે. એવી આપણે જે વાતો કરવાની જે ઈચ્છા થતી હોય ત્યાં સુધી આપણે હરિથી વેગળા હરિને જો મેળવવા હોય તો વાતોમાં કે કોઈ બી જગતની અંદર કોઈ વાતમાં આપણે રસ ન હોવો ખપે. રસ તો એક હરિના નામમાં હોવો ખપે. અને નિંદાનો દોષ કેટલો હોય એ આપણે જાણવું. તો એક તમને દ્રષ્ટાંતથી વાત કરું કે એક રાજા હતા. તો રાજા હતા તો હવે રાજાએ બહુ ધર્મિષ્ઠ હતા. રાજા બહુ ગૌપાલન કરે, ગાયોનું, પછી દુખીઓની સેવા કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે, બ્રાહ્મણોને દાનપૂન કરે. તો એક વખત રાજાએ બ્રાહ્મણો 400-500 બ્રાહ્મણોનું ભોજનનું આયોજન કર્યું અને બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. એટલે બધાએ બ્રાહ્મણો આવ્યા અને જમવા માટે, પ્રસાદ બનાવવા માટે એક જગ્યાએ, ખુલ્લી જગ્યાએ મોટું ચૂલા ઉપર વાસણમાં રસોઈ રાંધી, રસોઈ બનાવી. રસોઈ બનતી હતી. રસોઈયો રસોઈ કરતો હતો. રસોઈયો ક્યાંક ને ઉપરથી એક સમણી વટાણી અને સમણીના પંજામાં એક એના સાપ લઈને જતી હતી. અને સાપના મોઢામાંથી ત્યાં ઉપર જ્યારે રસોઈ ઉપરથી વટાણી ને ત્યારે એના મોઢામાં ખુલ્લી ઉગાડ્યું સાપે ને એના મોઢામાંથી વિષ એ રસોઈમાં પડી ગયું. અને રસોઈની અંદર વિષ પડી ગયું એટલે પછી રસોઈ આખી ઝેરવાળી થઈ ગઈ. કોઈને ખબર નહીં કે આ રસોઈ ઝેરવાળી થઈ ગઈ. તો બધો સમય થયો એટલે બધા બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે બેસાડ્યા અને થાળી વાસણ બધા પીરસી અને ભોજન માટે પ્રસાદ પીરસી દીધો. જે બધા બ્રાહ્મણો જમ્યા ને તો બધા ત્યાં જ મૃત્યુને પામી ગયા. અને બધા મૃત્યુને પામ્યા એટલે એને વિચાર થયો કે હવે આનું હવે શું કરવું, શું થયું, આમાં ઝેર ક્યાંથી આવ્યું. તો રસોઈયાને પૂછો, જાઓ. તો રસોઈયા તો સૌથી મોર પ્રસાદ ખાધો, ખાઈને બેસી ગયો તો એનું મૃત્યુ થયું હતું. હવે કેને પૂછવું ઝેર ક્યાંથી આવ્યું? હવે ખબર નહીં. હવે આ બધું બીના બની ગઈ, ગામમાં હો થઈ ગઈ કે રાજાએ તો બ્રાહ્મણોને જમાડીને મારી નાખ્યા. અરે હવે શું કરવું? ભગવાનને પ્રાર્થના કરેલો રાજા કે મેં આવું ઈચ્છ્યું નહોતું, આ તો અજાણતા થઈ ગયું, હવે શું કરવું? એ તો અહીંયા તો ઠીક, પણ ધર્મરાજાને ત્યાં પણ સોપો પડી ગયો. કે ધર્મરાજા વિચારવા માંડ્યા કે મારે હવે આ કોના ખાતામાં પાપ લખવું. કેમ કે આ આટલા બધા બ્રાહ્મણોનું મૃત્યુ થયું, રાજાને કોઈને મારવાની ઈચ્છા ન હતી. તો હવે શું કરવાનું? તો આ પાપ રાજાના ખાતે ન લખાય. હવે પક્ષી સંભળીએ તો એનો ખોરાક તો સાપને એનો ખોરાક એ લઈ જતી હતી. તો એને કોઈ એનું પાપ એ કાંઈ આમાં નાખવા નથી લઈ જતી. પણ સાપ તો પોતાના બચાવ માટે મોટું ખોલ્યું, એના મુખમાંથી પડી ગયું, પણ એને કાંઈ આમાં નાખવાવાળું, બીજાને મારવાળું નહોતું નાખ્યું. તો પાપ કેના ખાતે લખવું? રસોઈએ કે જાણી જોઈને આમાં ઝેર નાખ્યું ન હતું, તો પાપ કેના ખાતે લખવું? પણ શું થાય, કર્મ સંજોગે ધર્મરાજા પણ અટવાણા. મનમાં વિચાર કરાવે પાપ કોના ખાતે લખવું? તો બ્રહ્મા વિષ્ણુ કને ગયા અને બ્રહ્મા વિષ્ણુને કહે કે હવે આનું કરવું શું અમારે? કે આ બધા આવડા બ્રાહ્મણોનું મૃત્યુ થયું તો પાપ કોના ખાતે મૂકવું? હવે વિચાર કરેલા કે આ પાપ તો કેના ખાતે મૂકવું? એમ કરતે કરતે એક બ્રાહ્મણ
પાછળના બીજો એક સમય હતો. રાજા પછી એનો દીકરો થયો. એ કે હમણાં બ્રહ્મા વિષ્ણુ કે આનું હમણાં ખાતું મુલતવી રાખું, સમય આવશે તો એની નોંધ કરી લેશું. તો ખાતું હમણાં મુલતવી રાખ્યું. પછી એમનો દીકરો હતો, એ એમના બાપ જેવો ધર્મિષ્ઠ, એમને પણ બ્રાહ્મણોને જમાડવા માટે એક વખત આમંત્રણ આપ્યું અને રસોઈ તૈયાર કરી. તો ત્યાંથી ગામમાંથી બ્રાહ્મણ એક આવવા માંડ્યા. તો બ્રાહ્મણે પૂછ્યું કે આ રાજાનું મેલ ક્યાં આવ્યો? તો નગરની અંદર એક સ્ત્રી હતી, તે પોતાની બારે ઘરની બહાર ઊભી હતી. એને પૂછ્યું બ્રાહ્મણે. તો એ કે ક્યાં જાવરા? એ કે રાજાના ઘરે જમવા જવાનું હોય આમંત્રણ. તો કે જમવા જાવરા તો ભલે ભલે જાઓ કે ઉમાં કે એ તો બધાને રાજાનો તો એવો સ્વભાવ હોય કે બધા બ્રાહ્મણોને બોલાવી જમાડી ને મારી નાખેરા. એટલું કીધું એટલે ત્યાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશે આદેશ કર્યો ધર્મરાજાને કે આ બેનના ખાતે પાપ લખી નાખો. કેમ કે એને ખબર નથી જાણે કેમ મૃત્યુ થયું. એવી રીતે આપણે પણ અજાણતા કેટલી વાતો કોક આપણે વાત કરે અને એને અજાણતા આપણે જાણે અજાણે દઈએ. ઇમામ સાહેબ એટલે જ કીધું કે જાણે અજાણે ના દીજીએ પ્રચારી, કે કોઈ બી વાતની ખબર હોય ના હોય તો સીધો એનો પ્રચાર કરવા ન મંડી જઈએ. પણ આપણું એવું થાય કે ખબર હોય કે ન હોય, એક ભાઈએ કીધી, આ બીજાને કીધી, ત્રીજાને કીધી, પણ એનું સત્ય શું હોય એ આપણે સમજાતું ન હોય અને એનાથી મોર આપણે એની જગતની અંદર વાતો કરવા માંડી જઈએ તો એ બધી નિંદા છે. અને એનું પાપ હમણાં જો રાજાના ત્યાં મૃત્યુ પામ્યા જે બ્રાહ્મણો, એનું પાપ કે ના પેલી સ્ત્રીએ રસ્તો બતાવ્યો રાજાનું ઘર રૂમમાં આવીને એટલું જ કીધું કે એ તો બધાને જેથી મારી નાખેલા રાજા, એટલું કીધું એટલે એના ખાતામાં ચડી ગયું. તો એમ આપણે પણ ઘણી જગ્યાએ આપણે ખબર ન હોય વાત કરી દઈએ તો એ બધું પાપ કોના ખાતે ચડે? આપણા ખાતે એમ પાપ થતા જાય, આપણે ખબર ન હોય એમાં પાપ ચડતા જાય. માટે જ ઇમામ સાહેબે કીધું હે કે જાણી અજાણી ના દીજીએ ગવાઈ અને શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળા ને હરિનું સ્મરણ કીજીએ. તો આપણને સ્મરણ કરવાથી આપણના આગળના જન્મો જન્મના પાપ બળે અને બીજા વધારાનું આપણે જરૂરિયાત વગર ના બોલીએ તો નવા દોષ થાય નહીં. અને આપણે ખબર નથી, એક વાત એવી આવેલી કે રાજાનો રાજ દરબાર હતો. એની અંદર એક વખત વાત થઈ, પ્રધાને વાત કરી કે આંખે દીઠેલું ખોટું, કાને સાંભળેલું ખોટું. એ વાત થઈ એટલે રાજા એને બધા. પછી એક સમય એવો આવ્યો કે રાજાનો એક નોકર હતો. રાજાનો નોકર હતો, એ રાજા નોકર હતો, એને કામ એ કરવાનું કે રાજાનો જે પલંગ હતો બેડરૂમમાં, એ પલંગને સજાવવાનો, રોજ સાફસૂફ કરવાનો, અંતર મંતર છાંટવાનું. તો એક વખત એ રાજાને નોકરને એમ ઈચ્છા થઈ કે આ રાજા રાણી આનામાં કેવો આનંદ ભોગવેલા. કેમ કે બખમલના ગાદલા, બખમલના ઓશિકા, બખમલની રજાઈ અને નોકરને ઘરે હોવા માટે ખાટલાનો મેળ ના હોય અને આવું બધું પલંગને રોજ એ તૈયાર કરે. આજે કે રાજા તો હાજી આવશે, હમણાં કોણ જુએલું, થોડીક વાર હું આનો આનંદ તો લઈ જાઉં. આનંદ લેવાના ઈચ્છાએ થોડીક વાર પલંગમાં હુવા ગયો કે આવી ગઈ ઊંઘ. કેમ કે ઘરે તો એને પટે હુતા હોય, ખાટલાનો સગવડ ના હોય, અને અહીંયા કને આવો ભખમલનો રજાયું, ભખમલના ગાદલા ને ભખમલના તકિયા હોય તો ઊંઘ ના આવે શું થાય? ઊંઘ આવી ગઈ. અને ઊંઘ આવી ગઈ એટલે પછી હાંજ થઈ ગઈ તો શું કે રાણી આવ્યા. અને રાણી આવ્યા એટલે રાણી આવીને જોયું કે ચાદર હતી ને નોકરે મોંમાંથી ઓઢી નાખી હતી. એટલે ખબર નહીં કે રાજા કે કોણે. રાણી આવી રાજાને એમ કે આ રાજા આવી ગઈ હુઈ ગયા હશે, કંઈ કામથી થાકેલા હશે એટલે વહેલા આવીને હુઈ ગયા. રાણી આવીને બાજુમાં સૂઈ ગયા. પછી વિચાર કર્યો, થોડીક વાર થઈ એટલે પછી રાજા આવ્યા. રાજા આવીને વિચાર્યા કે આ કેમ હુતા બે યાર, કે રાણીને આ બાજુ બીજો તો આવું તો કેટલા દીથી અંદર હાલતી હશે રાજમહેલમાં. તો કે આવી રાણી ખપે શું કામ? કે એક તલવાર કાઢી કે રાણીના એક ગાને બે ટુકડા કરી નાખું અને રાણી ખપશે તો ઘણી જડી રહેશે. વિચાર કર્યો કે આ રાણી ઘણી જડી જશે. પછી એને યાદ આવ્યું કે રાજ દરબારમાં પ્રધાન વાત કરતા હતા કે આંખે દીઠેલું ખોટું અને કાને સાંભળેલું ખોટું. તો આવું તો આંખે દેખું રહો હગી આંખે, છતાંય આ ખોટું કેમ? પણ છતાંય મને ક્યાં વાંધો હોય કે પેલા પ્રધાનને બોલાવો, પૂછવું એને કે આ સાચું કે ખોટું, આંખે દેખાડવી. અને પછી એને રાણી મારવી હશે તો મને કોણ ના કહેનારું? એને વિચાર કર્યો. પ્રધાનને બોલાવી પ્રધાનને બોલાવી કીધું હવે જુઓ કે આ રાણી અને આ બીજો એક યાર ઉતો હોય, હવે આ સાચું કે ખોટું? પ્રધાન કહે કે હું કે પેલો અનુભવ કરું પછી સાચું માનું, એનાથી મોરું સાચું ના માનું. તો એ કે શું કરવું? તો કે રાજાને કીધું કે તમે જાઓ બાજુમાં બીજા રૂમમાં બેસી જાઓ અને હું અનુભવ કરીને પછી કહું સાચું કે ખોટું. ત્યારે રાજા બાજુ બેસી ગયા તો રાણીને જરાક
પગ ડગાયો ને જગાડ્યા કે રાણીબા જાગો. કે રાણીબા જાગ્યા, જરા ગુસ્સે થયા કે ક્યાં અમારા એકાંતમાં વાસમાં આવ્યો અત્યારે ને એમ તેમ ધમકાયો. એટલે પ્રધાને કીધું કે રાણીબા કે તમે અત્યારે શું કે રાજ ઉપર આફત આવી, થોડી મારે સલાહ કરવી રાજાથી, તો તમે જરાક અળગા બેહો. આ કોણ રાજા ઉતાય? કોણ હતું? રાણી કે શરમ નથી આવતી તને? રાજા ઉતાય કોણ હતું? રાજા જ ઉતાય. ભલે તમે જરાક બેસો, હું રાજાથી મને સલાહ કરવી થોડી, એ કરી લઉં. એમ કરી અને રાણીબાને વળી બીજા રૂમમાં બેસાડ્યા અને બેસી ગયા. અને પછી નોકરના મોઢામાંથી ચાદર ખેંચી એટલે નોકર જાગ્યો. અને જાગ્યો એટલે ગળગળો થયો, લાગી બીક નોકરને કે અહીંયા હોઈ ગયો તો. એટલે પ્રધાનને પગે લાગે ને ગળગળો થાય ને માફી માગે ને કે મારી ભૂલ થી ને હવે આમ નહીં થાય ને. પ્રધાને પૂછ્યું કે તને બીજા કેને જોયો કે હું? એ કે કોઈ બીજા કેને ખબર નથી, કે તમે હમણાં પહેલા વહેલા આવ્યા હો, બીજું કોઈ આવ્યું નથી. નોકરને ખબર નથી કે રાણી આવીને હુઈ ગયા તો એવું ઊંઘ આવી ગઈ હતી. તો એ કે મને માફ કરો, નામ કરો. બે ચાર લાફા પ્રધાનને ચડાયા નોકરને, કીધું જા ભાગી જા, હમણાં જ રાજા જેલ ફાંસી કરશે. કે એમ કરીને નોકરને રવાનો કર્યો. પછી રાજા રાણીને બોલાવીને ભેગા કર્યા. પછી રાજાને કીધું કે જો કે આમાં રાણીનો નવા પૈસાનો વાંક નહોતો. જો હમણાં તમે આ રાણીને મારી નાખ્યા હોત તો તમને બ્રહ્મ હત્યાનું પાપ, સ્ત્રી હત્યાનું પાપ લાગવું હોત. હવે સ્ત્રી હત્યાનું પાપ લાગવું હોત તો તમે જાણે દોષ થયો હોત તમારો. આમાં રાણીનો કાંઈ વાંક નહોતો, આ નોકર હતો. એ નોકર આવીને હોઈ ગયો તમારી ચાદર ઓઢીને. અને રાણી આવીને વિચાર્યું કે રાજા વહેલા આવ્યા હશે, કાંઈ કામથી થાક્યા પાક્યા વહેલા હોઈ ગયા, એમાં બાજુમાં હોઈ ગયા. એમાં રાણીનો કાંઈ વાંક નહીં, નોકરનો વાંક કહેવાય. પણ નોકરનો વાંક એટલો નહોતો કે એ હૂતો એટલે તમારા પલંગ કાંઈ બગડી નથી ગયો, કે એને જેલ ફાંસી ન થાય, નોકરીએ ન રખાય. એમ કરીને એને છૂટો કરી નાખ્યો પ્રધાને. અને બીજો નોકર પછી ખપે રાખી લેવાય, પણ એમ જેલ ફાંસી ન થાય એમ કીધું. અને એટલે રાજા વિચારે કે જો તમે સ્ત્રી હત્યામાંથી 7 ભવ ના છૂટ્યા હોત, જો રાણીને મારી નાખ્યા હોત તો. એટલે એના રાજાને ખબર નથી કે આંખે દીઠું છતાંય ખોટું હતું ને. એવું જગતની અંદર આપણા પાસે એવું કેટલી વખત થતું હોય કે આપણે કોઈક વાત કરે ને સાચી માની અને એને આપણે બીજાને વાત કરી, ત્રીજાને કરીએ, એમ આગળ વધતી થાય. પણ સાચી કે ખોટી એ આપણે જાણ્યા વગર, અનુભવ કર્યા વગર કોઈ દિવસ કોઈનું વાત બીજે કરવી ન જોઈએ. એટલે કીધું કે કોઈની એબ જાણીને ઉગાડવી, એટલે કોઈની એબ હોય એ આપણે ઉગાડવી નહીં, બીજાની માથાકૂટ આપણે કરવી જોઈએ નહીં. બધાએ પોતપોતાના કર્મ પોતે ભોગવશે. આપણે સમય મળે તો હરિનું સ્મરણ કરવું અને પૂછે તો સાચી શિખામણ દેવી, તો કોઈ દોષ લાગે નહીં. અને નિંદા થાય એનું મોટામાં મોટું પાપ છે. તો એ પાપથી બચવું હોય તો જેમ બને એમ ઓછું બોલવું, જરૂરિયાત પૂરતું બોલવું, અને જરૂરિયાતથી વધુ કંઈ ન બોલવું. જે જરૂરિયાતથી વધુ બોલે એનામાં દોષ થાય ને થાય જ. માટે જરૂરિયાતથી વધુ બોલવું નહીં અને આપણે નિંદાથી બચવું અને હરિસ્મરણ વધુ કરવું. એમાં જ સૌનું પોતાનું કલ્યાણ અને ઈશ્વરને નજીક જવા માટેનો આ મોટામાં મોટો ઉપાય કે જરૂરિયાતથી વધુ કંઈ કરવું નહીં, તો જલ્દી પરમાત્મા